લોકો, મારા વડીલો, મારા યુવા મિત્રો, મારી બહેનો, માતાઓ ખૂબ પ્રેમ મળ્યો છે, કેમ કે મેં જે કામ કર્યા છે, જે સમાજ માટે મેં અવાજ ઉઠાવ્યો છે, સમાજ માટે મેં હંમેશા ઊભો રહ્યો છું અને એ લાગણી સાથે મારી સાથે ખૂબ યુવાઓનો પ્રેમ વધી રહ્યો છે. હું શિક્ષણ હોય, આરોગ્ય હોય કે પાણીની સમસ્યા હોય, નાના મોટા રસ્તાની સમસ્યા હોય, હું ગયો છું, મારી સાથે પણ લોકો આવ્યા છે. હું તાત્કાલિક નિરાકરણમાં માનું છું. જે પણ વિભાગની સમસ્યા લઈને આવ્યા હોય મારી પાસે અને તાત્કાલિક ઓફિસમાં હું જાણ કરતો હોય કે આ માણસ આવ્યા છે અને આમનું તાત્કાલિક કામ થઈ જવું જોઈએ. મારા માણસ જે મારી પબ્લિક છે એ ગામથી ભાડું બગાડીને જે તે ઓફિસે આવતા હોય તો આવો ધક્કો ના થવો જોઈએ. એના માટે મેં હંમેશા અધિકારીઓને સૂચના આપતો હોય છે કે એ ધક્કો ના ખાવો જોઈએ. એમના કામ થઈ જતા હોય છે. આમ આદમી પાર્ટીનો કોઈ જોર નથી. એ ખાલી સમાજના નામે અને અમુક લોકોના નામે વોટ લેતા હોય છે અને એમના ખુદ જે મેન લીડર છે અરવિંદ કેજરીવાલ એ પોતે એમએલએમાં હારી ગયા છે. દિલ્હીમાં જે શિક્ષિત લોકો છે એ લોકો હરાવી દીધા છે. એ છૂટાણું ફેલાવીને આખા મત જ્યારે લીધા હતા, હવે ત્યારે જનતા જાગી ગઈ કે આ છોટ બોલ્યા છે, પછી એમને હરાવી દીધા અને એના પછી અમુક લોકોના નામે વોટ લેતા હોય અને એ લોકો પણ નહીં કામ કરતા. એ તો બધાને ખબર છે, ઓનલી વિરોધ છે, વિરોધ કરતા હોય છે. એવું કશું નથી. આ વિસ્તારની અંદર જે કામો કર્યા છે, જે સમાજ માટે ઊભા રહ્યા છે, એમને વોટ મળશે. ખાલી સમાજના નામે વોટ લેવા આવશે એ નહીં મળે, કેમ કે ખરેખર વ્યક્તિ કામ કરતો હોય એને વોટ આપવાનો હોય છે. શિક્ષણમાં આગળ હોય એ વ્યક્તિને વોટ આપવાનો છે. અને જ્યારે ભણેલા ગણેલા યુવાઓ આવતા હોય તો મારા જે વડીલો છે એમના પણ કામ થશે. આવા લોકોને નહીં વોટ મળવો જોઈએ, કેમ કે એ આ સમાજમાં કે અધિકારી સામે શું પ્રશ્ન કરશે એ પણ સવાલ છે. મારો પૂર્ણ વિશ્વાસ છે. મેં કામ મારી સીટ તાલુકા સમલવાંટમાં કર્યા છે અને મારે સમલવાંટમાં કામ કર્યા પછી આ તાલુકા માટે પણ મેં અવાજ ઉઠાવ્યો. એ શિક્ષણથી માંડીને તમામ અવાજ ઉઠાવ્યા. એટલે મને પૂર્ણ વિશ્વાસ છે કે લોકો મારું કામ જોયું છે, મારો અવાજ જોયો છે, એટલે મને પૂર્ણ વિશ્વાસ છે કે મને બહુમતીથી જીતાડશે. સમરથભાઈ રમેશભાઈ, મેં સમલવાટનો રહેવાસી છું. હવે જે પિન્ટુભાઈ તાલુકામાં પહેલાં ચૂંટાયા, હવે તાલુકામાં ચૂંટાયા એમાં બી અમારું જે સરકારી કામ હતું ઘરનું બી અને આ ગામનું બી અને પંચાયતનું જે તે કરી અમારું. અને હવે પાસે ઊભા રહ્યા એટલે હવે અમારી પાછી આશા છે કે આગળ વધીને પાછો અમારે લાભ મળે. બોર છે કે કંઈ કૂવા છે કે ગમે સરકારી લાભ મળે એ અમને કરી આપશે અને એ અમારી પર આશા છે અને એ ભાજપ સરકારે કરવાના જ છે. એટલે અમે એવું માગીએ કે હવે પાછા પિન્ટુ ભાઈને જિલ્લામાં આપણે મદદ કરીને બધાથીને ચૂંટાવી લાવીએ એવું મારે કહેવું. રાઠવા રાકેશભાઈ રમેશભાઈ મારું નામ. ને આ સમલવાટ ગામમાં બહુ સમસ્યા હતી પુલની. અમે જાતે છોકરા ભણવા મૂકવા જતા ત્યારે અમે કોતળામાં પકડી ઉતારતા હતા. હવે પિન્ટુભાઈએ સારો વિકાસ લાવ્યો અને એમને મદદ કરી એટલે પુલ્ય બી બની ગયા છે. અને હવે તો પાણીની બી એટલી બધી કોઈ સમસ્યા છે નહીં. બોરોમાં આવે છે અને પાણી નળ બી અમુક ઘરે આવે છે. અને હવે છે ને અમારી નિશાળ બી હવે કમ્પ્લીટ જ થઈ ગઈ છે જોઈએ એવી. કસ્તુરબા ગાંધી ને આ પંચાયતની એ બી છે. હવે હા, ભાજપે વિકાસ કર્યો છે.